સુરતના અટલાદરા સ્વામિનારાયણ મંદિરમાં મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। 1420 દિવસ બાદ આગમન 7,000થી વધુ ભક્તો ઉમટ્યા। ચારેકોર મહંત સ્વામી મહારાજના જયકારા ગુંજી ઉઠ્યા। જોઈએ રિપોર્ટ। અટલાદરામાં મહંત સ્વામી મહારાજનું ભવ્ય સ્વાગત। સ્વામિનારાયણ મંદિરે ઘૂઘવ્યો હરિભક્તોનો સાગર। 7,000 હરિભક્તોએ મહારાજના જયકારા કર્યા। વડોદરાના અટલાદરા સ્વામિનારાયણ મંદિરે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPSના વડા મહંત સ્વામી મહારાજ અમદાવાદથી વડોદરા પધાર્યા। આશરે 1420 દિવસ બાદ તેમના આગમનથી અટલાદરા સ્વામિનારાયણ મંદિર પરિસરમાં 7,000થી વધુ હરિભક્તોએ ભાવપૂર્વક તેમને આવકાર્યા। આ અદભુત કાર્યક્રમનો ડ્રોન વિડીયો સામે આવ્યો છે। અમદાવાદથી વડોદરા આવેલા મહંત સ્વામી મહારાજનું 92 બુલેટ બાઇક સવાર યુવાનોએ મંદિર પરિસર સુધી ભવ્ય એસ્કોર્ટ કર્યું। ઢોલ શરણાઈના નાદ અને ફટાકડાની આતશબાજી વચ્ચે તેઓ મંદિરમાં પધાર્યા। આ સાથે સૌપ્રથમ વિરાજમાન પ્રભુ પ્રતિમાઓના દર્શન કર્યા હતા। મહંત સ્વામી મહારાજની આગામી 92મી જન્મજયંતિ મહોત્સવ નિમિત્તે પધારેલા સ્વામીના સ્વાગતમાં ભક્તોએ અનેક વિશેષ તપવ્રતોનું આયોજન કર્યું। 47 બાળકો યુવાનોએ 1420 દંડવત પ્રણામ કર્યા। હરિભક્તોએ સ્વામીના આગમન પૂર્વે 92 કલાકના નિર્જળા ઉપવાસ રાખ્યા। 153 પુસ્તકોના આશરે 45,000 પૃષ્ઠોનું વિશેષ વાંચન વ્રત પૂર્ણ કર્યું। ભક્તિભર્યા સ્વાગતથી મંદિર પરિસર ભક્તિ અને ઉત્સાહના સંચારથી ગુંજી ઉઠ્યું હતું। આ કાર્યક્રમ મહંત સ્વામી મહારાજની આગામી 92મી જન્મજયંતિ મહોત્સવની શરૂઆતનું પ્રતીક બન્યું છે। બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ।